નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના રાઇટિંગ વિભાગની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ વિભાગમાં અહીંયા આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ એ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. એટલે કે અહીંયા નીચે એક તમને ચિત્ર આપવામાં આવેલું છે, એ ચિત્રનો તમારે અભ્યાસ કરવાનો છે અને એના આધારે તમારે એક પેરેગ્રાફ લખવાનો છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમને ચિત્રની સાથે અહીંયા કેટલાક શબ્દો પણ આપેલા છે, જેનો ઉપયોગ કરીને તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, જેમાં તમને કેટલાક બાળકો દેખાઈ રહ્યા છે. ત્યાર પછી એક સરસ મજાનું અહીંયા બિલ્ડિંગ આપેલું છે. અહીંયા કેટલાક શિક્ષકો એ વિદ્યાર્થીઓની સાથે મળીને પ્લાન્ટની આજુબાજુ સરસ મજાની ઈંટો ગોઠવીને એની ફરતે રક્ષણ આપી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે આ ચિત્રના આધારે કેવી રીતે આપણે વાક્યો બનાવીએ છીએ. સૌથી પહેલું વાક્ય બનશે, ધીસ ઇઝ એ બિગ સ્કૂલ કમ્પાઉન્ડ બિલ્ડિંગ ઇન ધીસ પિક્ચર. ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આર પ્લેઇંગ વિથ ફન ઇન ધ ગાર્ડન. સમ સ્ટુડન્ટ્સ આર વોચિંગ ઇન ધ સ્કાય with the help of telescope. Some teachers are helping students to build a small wall for plant with bricks. A boy in a wheelchair is watering a plant. He is helping students. Next જોઈએ, a boy is playing with a dog. ત્યાર પછી છે, a boy is observing some flower plants with the help of glass. Some children are coloring with crayons and enjoying with it. Some birds are flying in the sky. There are some beautiful trees in the school compound. ત્યાર પછી છેલ્લું વાક્ય છે, ધીસ ઇઝ એ ફન સ્કૂલ સો એવરી ચાઇલ્ડ કમ્સ ટુ સ્કૂલ એવરી ડે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે કૌંસમાં જે શબ્દો આપેલા હતા તે અને પિક્ચરની મદદથી આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ. તમે પણ તમારા ઘરે આ ચિત્રના આધારે બીજા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિક્ટેક્ટ્સ. એટલે કે તમારા જે શિક્ષક છે એ શિક્ષક જે પ્રમાણે કહે તે પ્રમાણે તમારે વાક્યો લખવાના છે. આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટરમાંથી વાક્યોનું શ્રુત લેખન કરાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે જે પ્રમાણે તમારા શિક્ષક બોલે તે પ્રમાણે તમારી નોટબુકમાં તમારે મોઢે એ વાક્યોને લખવાના છે. તો અહીંયા આપણે વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે, ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. ત્યાર પછી છે, પીટર સર આઈ હેવ સિવિયર સ્ટમક એક. વિદ્યાર્થી મિત્રો આ વાક્યોને તમારે તમારી નોટબુકમાં લખતા જવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે, ડૉક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા વાય ડીડ યુ ઈટ 2 ઢોસાસ.
ત્યાર પછી છે પીટર સેઝ, સર આઈ ડીડ સો because I had taken only one pizza. We all had snacks in the garden at 7 p.m. So I am very hungry. ત્યાર પછી છે Fairy says, carrots have vitamin A. They will make your eyes sharper. Radha signed and opened second box. ત્યાર પછી છે રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. રાધા પાઉટેડ. ત્યાર પછીનું વાક્ય છે રાધા સેઝ સ્માઇલિંગ, ઓહ ઇટ્સ એ ડ્રીમ ઓનલી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે તમારા વર્ગખંડની અંદર તમારા શિક્ષક જે પ્રમાણે વાક્યો લખાવે એ વાક્યોનું તમારે શ્રુતલેખન કરીને તમારી નોટબુકમાં આ પ્રમાણે વાક્યો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ રાઇટિંગ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આ વિભાગમાં સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.